દ્વારકા જિલ્લા સહિત આખા ગુજરાતના તમામ શહેરોમાં જે સરકારના માનીતા લોકો છે એમણે સરકારની ખૂબ કિંમતી જમીન ઉપર પોતાના કોમર્શિયલ કોમ્પ્લેક્સો, મકાનો, ઓફિસો, હોટેલો કરીને બેઠા છે। જો સરકારમાં તાકાત હોય તો આ ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરતા પહેલા દરેક શહેરની અંદર જ્યાં એ ઓફિસો આવેલી, સરકારની ઓફિસો આવેલી છે, એની આસપાસમાં પણ જે દબાણો છે એને દૂર કરવાની શું આ સરકાર હિંમત કરશે ખરી? મારે સરકારશ્રીને એક નમ્ર નિવેદન કરવું છે કે તમારા માનીતા આગેવાનોએ જે રીતે કોમર્શિયલ કોમ્પ્લેક્સો ઊભા કર્યા પછી સરકાર એ આગેવાનો માટે ઇમ્પેક્ટ ફી નામનો કાયદો લાવી શકે છે, તો આ ધાર્મિક સ્થળો તો પહેલાથી છે। એ કોઈ જમીન પચાવી પાડવા માટેના બદ ઇરાદાથી ઊભું થયેલું નથી, એ લોકોનું આસ્થાનું પ્રતીક છે। એટલે આ આસ્થાના પ્રતીકમાં જો તમે ખાનગી વ્યક્તિઓ માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી શકો છો તો આના માટે પણ આવો એક કાયદો લઈ આવવો જોઈએ અને એક પણ રૂપિયાની ફી વગર આ જેટલો વિસ્તારની અંદર આ ધાર્મિક સ્થળો છે એમને કાયદેસરતા આપવી જોઈએ।